અત્યારે અહીંયા બેગની દુકાન છે ત્યાં આવી તો ઘણા બધા બેગ છે તો જોઉં છું મને ગમે એવા કોઈ કંઈ છે નહીં પણ કોઈ જોવામાં શું જાય મારી સાથે તમે પણ જો કયા ગીત 100 રૂપિયા તો ગાઈસ જો તો કેટલા બધા માણસો આવી પડ્યા અને માતાજીની જે બોલાવે છે ધજા ચડાવવા આવ્યા ને હું અહીંયા બ્રેસલેટ જોઉં છું વાગ્યા ને અહીંયા હે ને એક આ બધું પિત્તરનું ન હોય એ સ્પેશિયલ એની જ દુકાન છે તો જો હું તમને પણ બતાવું ને મેં ઘણું બધું લીધું પણ એ અમને તમને પછી જઈ અને બતાવીશ તો જો હું તમને બેક કેમેરામાં બતાવું બહુ મસ્ત છે એકદમ તો ગાઈસ જોઈ લેજો જો તો મોટા મોટા ને ઓલા દીવાના ધૂપેલિયાનો જો સામુરિયું કેટલી વાઈટો વાળું છે જો તો તો ગઈશ જો ઝુમર તો જો મસ્તીના મને એકાદું ગમ્યું છે લઈએ કે ન લઈએ જો તો મૂર્તિઓ બહુ મસ્ત છે આ દુકાનમાં તો આખો યુનિક છે જો તો ખોડિયાર માતાજીની મૂર્તિઓ ને ઝુમર હા ઓલું હે મસ્તીનું એક મોડલા વાળું જવારી દર્શન માતાજીના ખોડિયાર માતાજીના કરી લીધા અને શોપિંગ પણ કરી લીધી ને હવે વાગી ગયા છે 8 અને અમારે હવે જવું છે નીકળવું છે તો બસ જો હવે નીકળ્યા ને
ભૂંગળા બટેટા હતો મેં એક ટેસ્ટ કર્યું પણ મને બહુ ભાવ્યું નહીં, મોરું મોરું લાગ્યું એટલે. તો બસ જો હવે અમે નીકળ્યા ને હવે જાય છે અહીં છે અમે માતાજીના શ્રીફળ ને એ બધું લીધું હતું તો એને પૈસા દે છે અને ચાલો હવે થોડી વાર પછી પાછા મળીએ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 8:30 ખબર નહીં જોયું નથી મેં થોડી વાર પહેલાં તો 8 જેવું થયું હતું ને અત્યારે જો એક ગાર્ડન છે ત્યાં હોટેલ હે ખાટલાવાળું હોટેલ છે તો મેં કીધું કે હાલો ત્યાં જઈએ તો જો હું તમને ત્યાં જઈ અને બતાવું. લાઇટિંગ મસ્તનું છે અહીંયા એકદમ. ચાલો આપણે અહીંયા તો મસ્ત હે ઓલા શું કહેવાય ગાડું ને આ ફોટો માટે લસરપટ્ટી ને એ બધું તો હું બતાવું તમને. તો ગઈશ જો આ હિંચકા ને પછી આ ચકડોળ ને ટાયા માટે લસરપટ્ટી ને પછી જો વાં સામી લાઈટ આવે એ બાજુ જઈને બતાવું તમને હું. તો જોઈ લો ગઈશ નાની નાની ખાટલી ને ખાટલા ને જો ગાડું આવ્યું પછી વાં ફોટોસ માટે છે બધા મસ્ત હે એકદમ બહુ મસ્ત છે અહીંયા તો ફોટા પાડી લઈએ થોડાક એક જો કેવા મસ્ત મસ્ત છે બધા. જો ગાઈસ જો આ ગાડું કેવું મસ્ત છે એકદમ જો તો સ્પેશિયલ પોઝ માટે ને ફોટા માટે જ અહીંયા મૂક્યું છે. આ પણ સારું છે ને ઓલી બાજુ પણ સારું છે. ભંડારને બોલાવવા હું આવે તો ફોટા પાડી દઈએ ઓલી બાજુ હે. તો ગાઈસ જો ખાટલાવાળી હોટેલ ખાટલા તો 3-4 જ છે ઓલી બાજુ વધારે મૂકેલ છે એક તો અહીંયા પ્રકાશ એટલો પડે ને મેં ચીલી પટેટો ઓર્ડર કર્યા ને ભને ને એની પંજાબી ઓર્ડર કર્યું તો એ આવે છે એનું મારું આવી ગયું. તો ગાઈસ જો બનાવીએ ને અહીંયા પંજાબીમાં કાજુ પનીર મેળવું છે ને રોટલી મેં તો સતવાડા નીકળે છે. તો ગાઈસ હવે અમે જમી લીધું છે અને હવે અહીંયા લસરપટ્ટીની સ્કેન છે ને તો મેં કીધું કે ચાલો મારે લસરવું તો આ તાયા તો બધા જો લસરે ને એવું હું પણ બધામાં રાઉન્ડ લઈ લઉં લસરપટ્ટી ઊંચું નીચું કરવાનું વિન્ડોરો ને એ બધું ને આમાં બનો તો આ બેઠા છે તો ચાલો હિંચકા પછી પહેલાં લસરપટ્ટીમાં લહેરી કેવી મજા આવે. નાના બાળકોની છે પણ ન કહે કે કંઈ ઉંમર ન હોય કંઈ પણ વસ્તુ કરવાની તો બસ હવે તો ફટોફટ લહેરી જાઉં. હવે એક હિંચકો ખાતી આવું. માં મજા કેમ બાકી તો ગાઈસ હવે આગી બતકડી હે ઊંચું નીચું કરવાનું એના વગર કરું. હા કઈ ભાંગે નહીં પડે મારા વજનથી કઈ ઝીણકાવનું જ નથી બધાય બે તોય બે હેલ લે મજા આવી હેલ બે તો કરી. તો ગાઈસ જો અમે ફાઇનલી રૂમે આવતા રહ્યા ને મોડું થઈ ગયું થોડુંક આવવામાં તો જો હમણાં થોડી વાર પહેલાં આવ્યા ને પછી હાથ પગ ને એ બધું ધોયું ને બસ કપડાં બદલાવ્યા ને હવે રૂમે આવતા રહ્યા તો મેં કીધું કે બ્લોગનું એન્ડ કરી દઉં. તો બસ જો આજના બ્લોગનું એન્ડ હું જ કરું છું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.